નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશુતોષ વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 અને ધોરણ 10 માટે જે આપણે ટોપિકની વાત કરતા હતા કે જેનું નામ હતું પાર્ટ્સ ઓફ સ્પીચ, બરાબર, એમાં છેલ્લા 2 ઘટક વિશે આપણે અભ્યાસ કરવાનો બાકી છે. ઉપરના જે 6 ઘટક છે એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને આશા રાખું છું કે તમને બધાને ખૂબ સારી રીતે સમજાઈ પણ ગયું છે. જે લોકો વારંવાર વિડીયો જોતા હશે, બરાબર, એ લોકોને કદાચ બહુ મથામણ કરવાની જરૂર નહીં પડતી હોય, કેમ કે સરસ રીતે વિડીયો છે એ બનેલો છે અને ખૂબ સારી રીતે છે એ પાર્ટ ઓફ સ્પીચને મેં ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. તો પાર્ટ ઓફ સ્પીચના 8 ઘટકમાંથી 6 ઘટક વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. નાઉન, નામ કે સંજ્ઞા, પ્રોનાઉન સર્વનામ, વર્બ ક્રિયાપદ, એડજેક્ટિવ વિશેષણ, એડવર્બ ક્રિયા વિશેષણ, 6 કંજક્શન સંયોજક, બરાબર. આ 6 ઘટક વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને હવે આજે 7મું ઘટક એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો 7મું ઘટક, તો પાર્ટ ઓફ સ્પીચનું જે 7મું ઘટક છે એ છે પ્રેપોઝિશન. પ્રેપોઝિશન એટલે શું થાય? તો કે પ્રેપોઝિશન એટલે નામ યોગી અવયવ. પ્રેપોઝિશન એટલે નામ યોગી અવયવ. નામ યોગી અવયવ એટલે શું? આવો વર્ડ તો પહેલી વાર સાંભળ્યો ઘણા બધા લોકોએ કે નામ યોગી અવયવ. તો નામ યોગી અવયવ એટલે શું એના વિશે પરિચય મેળવીએ. તો તમે જોઈ શકો છો કે પ્રેપોઝિશન જે શબ્દ છે, આવો શબ્દ છે પ્રેપોઝિશન અથવા પ્રીપોઝિશન, બરાબર. આ શબ્દ 2 શબ્દનો બનેલો છે. એક તો કે પહેલો શબ્દ છે પ્રી અને બીજો છે પોઝિશન, બરાબર. પ્રી અને પોઝિશન આ 2 શબ્દનો બનેલો છે. પ્રી એટલે શું થાય? તો કે પહેલા, અને પોઝિશન એટલે સ્થિતિ. તો આના ઉપરથી આપણે એક બાબત યાદ રાખવાની છે કે પ્રેપોઝિશન છે એ ક્યાં આવશે? તો કે નામની પહેલા આવશે, બરાબર. ક્યાં મૂકવામાં આવે છે? નામની પહેલા મૂકવામાં આવે છે. પ્રેપોઝિશન છે એ ક્યાં મૂકવામાં આવે છે? નામની પહેલા મૂકવામાં આવે છે. એક બાબત આપણે યાદ રાખવાની છે આ પહેલા ઉપરથી, બરાબર. તો પ્રી અને પોઝિશન, પ્રી એટલે પહેલા અને પોઝિશન એટલે સ્થિતિ, 2 શબ્દો ઉપરથી એનો કોન્સેપ્ટ છે વધારે સારી રીતે યાદ રહેશે, એટલે આ શબ્દોને પણ યાદ રાખવાના છે. પ્રીપોઝિશન એટલે શું? તો કે એની વાત કરું તો કે દુનિયામાં કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ વગેરેની સ્થિતિ કે સમય દર્શાવવા માટે પ્રીપોઝિશન यानी कि नाम योगी अवयव વપરાય છે, બરાબર. દુનિયામાં કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ વગેરેની સ્થિતિ કે સમય અંગે માહિતી દર્શાવવા માટે એક એનો ઉપયોગ થાય છે પ્રેપોઝિશન, નામ યોગી અવયવનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, હું તમને એમ કહું કે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. તો બુક એટલે ચોપડી, ચોપડી ટેબલ પર છે, આવું એનું ગુજરાતી થશે. ચોપડી ટેબલ પર છે, બરાબર છે. તો આમાં જો એક વસ્તુ છે બુક અને એક નામ છે ધ ટેબલ, બરાબર. તો ચોપડી ટેબલ પર છે, ગુજરાતીમાં સમજીએ કે આ પર શબ્દ છે, આ 52 નથી પર છે,
બરાબર, આ પર શબ્દ છે એ પર શબ્દને તમે હટાવી દો, ઘડીક નજરઅંદાજ કરી દો તો જો ચોપડી ટેબલ છે, શું થઈ જશે? ચોપડી ટેબલ છે. વાક્ય અર્થપૂર્ણ બેસતું નથી, અર્થપૂર્ણ વાક્ય બનતું નથી. ચોપડી ટેબલ છે મતલબ શું? બરાબર, પણ હવે જો આ પર શબ્દનો ઉપયોગ કરો, ચોપડી ટેબલ પર છે, તો એકચ્યુઅલ તમને સ્થિતિ ખબર પડશે કે ફોર એક્ઝામ્પલ આ તમારું ટેબલ છે, આ શું છે? તમારું ટેબલ. બહુ સારું એવું ડ્રોઈંગ મને ફાવે છે એટલે આવું ટેબલ બન્યું. 3D છે, 3D ટેબલ છે ભૈયા. બરાબર, તો આ ટેબલ છે અને ટેબલ ઉપર છે જો આ બુક પડી છે, તો આ સ્થિતિ તમને ખબર પડશે. બરાબર, કે ટેબલ છે ને ટેબલ પર શું છે? ચોપડી છે. તો પર શબ્દ છે એ ચોપડીની શું દર્શાવે છે? સ્થિતિ દર્શાવે છે. બરાબર, તો આ પર શબ્દ શું કહેવાય? પ્રેપોઝિશન કહેવાય. હવે પર શબ્દ છે એ પર શબ્દ માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વપરાણો? જો ઓન. ઓન એટલે શું થાય? ના પર અથવા ઉપર. ટેબલ ઉપર ચોપડી છે અથવા ટેબલ પર ચોપડી છે. બરાબર, તો આ પર શબ્દ છે એ પ્રેપોઝિશન દર્શાવે છે, ઓન શબ્દ છે એ પ્રેપોઝિશન દર્શાવે છે. હજી એક્ઝામ્પલ આપું, હું એમ કહું કે ધ પ્રિન્સ sets between, the prince sets between the king and the queen. The prince sets between the king and queen. પ્રિન્સ એટલે શું થાય તમને બધાને ખબર છે. બરાબર, પ્રિન્સ, તો પ્રિન્સ એટલે શું થાય? રાજકુમાર. બરાબર, સેટ્સ, સેટ્સ એટલે બેસવું. બિટવીનનો મતલબ થશે ની વચ્ચે. બિટવીન એટલે શું થશે? ની વચ્ચે. બરાબર, કિંગ એટલે રાજા અને ક્વીન એટલે શું થશે? રાણી. ધ પ્રિન્સ સેટ્સ બિટવીન ધ કિંગ એન્ડ ક્વીન. રાજા અને રાણીની વચ્ચે રાજકુમાર બેઠો છે. બરાબર, તો આ બિટવીન શબ્દ છે એ રાજકુમારની શું દર્શાવે છે? સ્થિતિ દર્શાવે છે. સમજાય છે કે એક બાજુ કોણ છે? એક બાજુ રાજા, એક બાજુ રાણી. એ બંનેની વચ્ચે કોણ બેઠું છે? તો રાજકુમાર બેઠો છે. તો બંનેની વચ્ચે એવું દર્શાવવા માટે એક શબ્દ વપરાણો કયો? બિટવીન. તો બિટવીન અહીંયા આપણું શું કહેવાય? પ્રીપોઝિશન કહેવાય. હવે જો આપણે યાદ રાખ્યું હતું કે ક્યાં લાગે છે? નામની પહેલા. તો ધ ટેબલ એ શું છે? નામ. નામ પહેલા લાગ્યું છે. ધ કિંગ એ શું છે? નામ. તો નામ પહેલા લાગ્યું છે. બરાબર, વધારે એક્ઝામ્પલ જોઈએ. The fan is moving over your head. The fan is moving over your head. તમારા માથા પર પંખો ફરી રહ્યો છે. બરાબર, તો ઓવરનો મતલબ પણ શું થાય? ના, પર અથવા ઉપર. બરાબર, ધ ફેન ઇઝ મૂવિંગ ઓવર યોર હેડ. હેડ એટલે થાય માથું. પબજી વાળાને તો ખબર જ હોય. બરાબર, હા, હેડ શોટ બહુ લેતા હોય લોકો. હા, હું નથી રમતો પણ મને આ હેડ ઉપરથી યાદ આવી. બરાબર, હેડ એટલે શું થાય? માથું. તો ધ ફેન, ફેન કહેતા પંખો. બરાબર, ધ ફેન ઇઝ મૂવિંગ ઓવર યોર હેડ. મૂવિંગ એટલે ફરવું. ચુમ ચુમ ચુમ, મૂવિંગ. મૂવિંગ એટલે શું થાય? ફરવું. બરાબર, ધ ફેન ઇઝ મૂવિંગ ઓવર યોર હેડ. મૂવિંગ એટલે ફરી રહ્યો છે. જો એની ક્રિયા કેવી છે? ચાલુ છે. બરાબર, તો પંખો તમારા માથા પર ફરી રહ્યો છે. આવું વાક્યનું ગુજરાતી થાય. પંખો તમારા માથા પર ફરી રહ્યો છે. હવે જો આગળ આપણે એક પ્રેપોઝિશન જોયું, ઓન. બરાબર, તો ઓનમાં શું હતું? પર હતું, પણ એ કેવી અવસ્થામાં હતી? સ્થિર અવસ્થામાં હતી. ચોપડી કાંઈ હલનચલન નહોતી કરતી. ચોપડી કેવી અવસ્થામાં હતી? સ્થિર અવસ્થામાં હતી. બરાબર, અને એ સપાટીને કેવી? સ્પર્શ કરીને હશે ને. ટેબલ પર ચોપડી કેવી રીતે હશે? સ્પર્શ કરીને હશે. બરાબર, તો કોઈ પણ વસ્તુ સ્થિર અને સ્પર્શ કરીને હોય અને ઉપર તમારે દર્શાવવાનું હોય
કોઈ પણ વસ્તુ જો સ્પર્શ કરીને આવેલી હોય, બરાબર, અને તમારે એને છે એ દર્શાવી હોય તો એના માટે છે શેનો ઉપયોગ થાય છે? ઓનનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે? ઓનનો ઉપયોગ થાય છે. ઓકે, તો અહીંયા તમે વાત કરી આપણે કે કોઈ પણ વસ્તુ છે એ સ્થિર અવસ્થામાં હોય અને સ્પર્શીને હોય, સ્પર્શ કરીને હોય, તો એ સ્પર્શ કરેલી વસ્તુને દર્શાવવા માટે કેનો ઉપયોગ થાય? ઓનનો ઉપયોગ થાય. પણ ઓવર છે, ઓવર, તો ઓવરમાં શું થશે? તો ઓવરમાં છે એ વસ્તુ કેવી અવસ્થામાં હશે? ગતિમાન અવસ્થામાં હશે, બરાબર. ગતિમાન અવસ્થામાં હશે અને વસ્તુ છે સ્થિર નહીં હોય, સ્પર્શીને નહીં હોય. ઓકે, તો પંખો છે એ પંખો છે શું કરે છે? ફરી રહ્યો છે. એટલા માટે એને દર્શાવવા માટે કેનો ઉપયોગ થયો? ઓવરનો ઉપયોગ થયો. તો ઓવર આપણું શું છે? પ્રેપોઝિશન છે. શું છે? પ્રેપોઝિશન. ઓકે, આગળ વાત કરીએ. ધ બોય jumped into the well. વેલ, વેલ એટલે શું થાય? તો કે વેલ એટલે શું થાય? તો કે કૂવો થાય, બરાબર. ધ બોય જમ્પ્ડ ઇન્ટુ ધ વેલ. છોકરાએ છે એ કૂવામાં કૂદકો માર્યો. છોકરો કૂવામાં કૂદ્યો, બરાબર. તો ઇન્ટુ એટલે શું થાય? માં, બરાબર. હવે છોકરો છે કૂદવાની ક્રિયા કરે છે, બહારથી જો કોઈ વસ્તુ અંદર જાય, બરાબર, ઇન્ટુ, ઇન્ટુ એટલે માં થાય અને ઇન એટલે પણ શું થાય? માં. તો ક્યારે કયું માં આવે એની વાત કરી દો. બહારથી કોઈ અંદર આવે, બહારથી કોઈ અંદર પ્રવેશે, બરાબર, તો એના માટે શેનો ઉપયોગ થાય? ઇન્ટુનો ઉપયોગ થાય. ઇન, બરાબર. તો પહેલેથી જ અંદર દર્શાવવું હોય તો શું વપરાય? તો એની માટે ઇન વપરાય. ઇન્ટુ, હવે જુઓ કે આ ઇન્ટુનો કોન્સેપ્ટ તો આ બહારથી અંદર આવેલું છે, બરાબર. બહારથી અંદર આવ્યું છે એટલે શું? ઇન્ટુ વપરાશે. આ ઓબ્જેક્ટ છે, આ વસ્તુ છે એ બહાર હતી પહેલાં, હવે ક્યાં જતી રહી? અંદર. એટલે બહારથી અંદર દર્શાવ્યું હોય તો શેનો ઉપયોગ થાય? ઇન્ટુ. પણ હું આ જ સેન્ટેન્સ એમ કહું, બરાબર, કે ધ સ્ટુડન્ટ્સ are in the class. The students are in the class. વિદ્યાર્થીઓ ક્લાસમાં છે. તો આમાં ઇનનો ઉપયોગ શું થાય? માં. હવે જુઓ, આમાં વિદ્યાર્થીઓ બહારથી ક્લાસમાં અંદર આવ્યા છે, બરાબર, પણ જ્યારે શિક્ષક હાજર થયા ત્યારે વિદ્યાર્થીઓ પહેલેથી જ ક્યાં હતા? ક્લાસમાં, બરાબર, ક્લાસમાં. તો પહેલેથી જ ક્લાસમાં કેવા હતા? હાજર હતા. એટલા માટે શું આવે? ઇન આવે. ઓકે, તો આવા અલગ અલગ અઢળક પ્રેપોઝિશન છે, એનો આપણે અભ્યાસ એ અલગ ટોપિકમાં, પ્રેપોઝિશન નામના અલગ ટોપિકમાં છે એ કરવાનો છે. પણ અત્યારે તો મિત્રો ખાલી તમારે એટલું યાદ રાખવાનું છે પ્રેપોઝિશન એટલે શું, બરાબર. તો કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, સ્થળ, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, બરાબર, વગેરેની સ્થિતિ કે પરિસ્થિતિ દર્શાવવા માટે કે સમય અંગે માહિતી દર્શાવવા માટે આપણે કેનો ઉપયોગ કર્યું છે? કેનો ઉપયોગ કરીશું? પ્રેપોઝિશનનો ઉપયોગ કરીશું. ઓકે, ચાલો એના પછીનો નેક્સ્ટ ટોપિક કંજક્શન. સોરી, કંજક્શન તો આપણે ભણી ગયા છીએ. છેલ્લો જે ટોપિક છે એ ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન, બરાબર. ઇન્ટરજેક્શન એટલે શું થાય? તો કે ઉદ્ગાર દર્શાવતા શબ્દ. ઇન્ટરજેક્શન એટલે શું થાય? ઉદ્ગાર દર્શાવતા શબ્દો, બરાબર. ઇન્ટરજેક્શન કોને કહેવાય? તો કે માનવીના મુખમાંથી
જાણે કે અજાણે ચોક્કસ ભાવનાઓને કારણે કેટલાક શબ્દો સરી પડે છે. એ શબ્દોને આપણે શું કહીએ છીએ? તેને ઇન્ટરજેક્શન કહેવામાં આવે છે. બરાબર. માનવીના મુખમાંથી જાણે કે અજાણે કેટલાક શબ્દ અમુક ભાવનાને કારણે કેટલાક શબ્દ સરી પડે છે. એ શબ્દને આપણે શું કહીએ છીએ? ઇન્ટરજેક્શન તરીકે ઓળખીએ છીએ. બરાબર. ખાસ કરીને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં એક્સક્લેમેટરી સેન્ટેન્સ આવશે, ઉદ્ગારદર્શક વાક્ય આવશે, એની અંદર આ ઇન્ટરજેક્શન છે તમને જોવા મળશે. બાકી ઇન્ટરજેક્શનમાં તમને ખ્યાલ પડવો છે. હું એમ કહું કે આઈ હેવ સિવિયર હેડેક. આઈ હેવ સિવિયર હેડેક. તો હેડેક એટલે શું થાય? તો કે હેડેક એટલે શું થશે? માથાનો દુખાવો. અરે ઓનો મતલબ શું થાય? અરે. બરાબર. આઈ હેવ સિવિયર હેડેક, મને અત્યંત માથું દુખે. સિવિયર એટલે અત્યંત, પુષ્કળ. બરાબર. આઈ હેવ સિવિયર હેડેક, અરે મને અત્યંત માથું દુખે છે, પુષ્કળ માથું દુખે છે. તો શબ્દનો મતલબ શું થયો? અરે. બરાબર. તો આ શબ્દ છે એ આપણે માટે શું કહેવાય? ઇન્ટરજેક્શન કહેવાય. આગળ જોઈએ. આ જ શબ્દ છે આપણે આમ પણ બોલી શકીએ. વોટ અ વન્ડરફુલ સાઇટ ઇટ ઇઝ. વોટ અ વન્ડરફુલ સાઇટ ઇટ ઇઝ. અરે આ કેટલું અદ્ભુત દ્રશ્ય છે. બરાબર. તો શબ્દ છે એનો મતલબ પણ શું થાય? અરે. પણ આ બંને જગ્યાએ શબ્દ છે એ અલગ અલગ રીતે વપરાણો. બરાબર. આમાં અરે શબ્દ શું દર્શાવું છું? દુઃખ દર્શાવતું હતું, પીડા સૂચક, પીડા દર્શાવતું હતું. બરાબર. જ્યારે અહીંયા છે એ આશ્ચર્યનો ભાવ રજૂ કરે છે. શું દર્શાવે છે? આશ્ચર્યનો ભાવ રજૂ કરે છે. બરાબર. તો એક બાબત ખાસ યાદ રાખવાની છે કે ઇન્ટરજેક્શન છે એ ઇન્ટરજેક્શનનો કોઈ ચોક્કસ અર્થ થતો નથી. બરાબર. ઇન્ટરજેક્શનનો કોઈ ચોક્કસ અર્થ થતો નથી. અહીંયા આશ્ચર્ય દર્શાવે છે એ જ શબ્દ ઉપરના સેન્ટેન્સમાં શું દર્શાવે છે? દુઃખ છે એ રજૂ કરે છે, પીડા છે એ રજૂ કરે છે. આગળ જોઈએ વધારે એટલે ખ્યાલ આવે. ઓ માય ગોડ, હી ઇઝ નો મોર. ઓ માય ગોડ, અરે ભગવાન, હવે તે હયાત નથી. હી ઇઝ નો મોર, હવે તે હયાત નથી, હવે તે જીવિત નથી. બરાબર. તો ઓ માય ગોડ. બરાબર. અરે ભગવાન, અરે નાથ, અરે દીનાનાથ. બરાબર. તો અરે ભગવાન છે એ આપણા માટે શું છે? ઇન્ટરજેક્શન છે. ઓકે. પછી એમ કહું કે હુર્રે, વી વોન ધ મેચ. હુર્રે, વી વોન ધ મેચ. હુર્રે, અમે મેચ જીતી ગયા. તો હુર્રે શબ્દ છે એ ખુશી દર્શાવવા માટે, બરાબર, એ વપરાય છે. કોઈ વસ્તુની ઉજવણી કરવા માટે છે વપરાય છે. હુર્રે શબ્દ કરીને આપણે આપણી ખુશી વ્યક્ત કરતા હોઈએ છીએ. તો હુર્રે આપણું શું છે? ઇન્ટરજેક્શન છે. હવે હમણાં જ મેં તમને કીધું કે ઇન્ટરજેક્શનનો કોઈ ચોક્કસ અર્થ થતો નથી. એટલે હુર્રે એટલે શું એમ ન પૂછતા, એનો કોઈ ચોક્કસ અર્થ થતો નથી. બરાબર. હું આમ ચાલતો અને મને પેન લાગી જાય તો આવું જ શબ્દ બોલાય જાય. બરાબર. આવું જ. તો આવું જ શબ્દ છે એ પણ શું છે? ઇન્ટરજેક્શન છે. બરાબર. OMG, ઓ માય ગોડ, એ પણ શું છે? ઇન્ટરજેક્શન છે. એ પણ શું છે? ઇન્ટરજેક્શન છે. ઓ નો, અરે ના, એ પણ શું છે? ઇન્ટરજેક્શન છે. બરાબર. હુર્રે, તો હુર્રે પણ શું છે?
ઇન્ટરજેક્શન છે. આશ, આશ એટલે પણ શું થાય? અરે, તો એ પણ શું છે? ઇન્ટરજેક્શન છે. બરાબર. આવા અઢળક ઇન્ટરજેક્શન છે આપણને જોવા મળે છે ઇંગ્લિશ ભાષાની અંદર. ઓકે, ઇન્ટરજેક્શનમાં ખાસ યાદ રાખવાનું છે કે ઇન્ટરજેક્શનની પાછળ આવું ચિહ્ન હશે. બરાબર, આવું ચિહ્ન એટલે સાહેબ કે તમે આય કર્યો પણ આય ઊંધો છે, આ ઊંધો આય નથી ભાઈ. બરાબર, આને કહેવાય ઉદ્ગાર ચિહ્ન. બરાબર, ગુજરાતીમાં જે તમે ભણ્યા છો એને શું કહેવાય? ઉદ્ગાર ચિહ્ન કહેવામાં આવે છે. ઓકે, ઉદ્ગાર ચિહ્નને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે એક્સક્લેમેટરી માર્ક કહેવાય. શું કહેવાય? એક્સક્લેમેટરી માર્ક એટલે ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્ન એટલે એક્સક્લેમેટરી માર્ક. ખાસ યાદ રાખવાનું છે. એક્સક્લેમેટરી માર્ક. બરાબર, એક્સક્લેમેટરી માર્ક એટલે ઉદ્ગાર ચિહ્ન અને ઉદ્ગાર દર્શક વાક્ય હોય. બરાબર, તો એ ઉદ્ગાર દર્શક વાક્યને શું કહેવાય? ઉદ્ગાર વાક્યને શું કહેવાય? તો કે ઉદ્ગાર વાક્યને શું કહેવાય? એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવામાં આવે છે. બરાબર, ઉદ્ગાર વાક્યને શું કહેવામાં આવે છે? એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવામાં આવે છે. તો આ હતા આપણા પાર્ટ ઓફ સ્પીચના એ 8 એ 8 ઘટકો. બરાબર, પહેલું ઘટક હતું નાઉન, બીજું પ્રોનાઉન, ત્રીજું વર્બ, ચોથું એડજેક્ટિવ, પાંચમું એડવર્બ, છઠ્ઠું છે કંજક્શન, સાતમું પ્રિપોઝિશન અને આઠમું છે ઇન્ટરજેક્શન. બધાનો બેઝિક કોન્સેપ્ટ તમને ખ્યાલ હોવી જોઈએ કે ફોર એક્ઝામ્પલ નામ, તો નામ એટલે શું થાય? તો કે નામ એટલે નામ કે સંજ્ઞા. દુનિયામાં કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ વગેરે ઓળખ માટે જે પદ આપવામાં આવે એને નામ કહેવાય. પ્રોનાઉન એટલે તો સર્વનામ, નામને બદલે વપરાતું પદ. વિશેષણ તો કે એડજેક્ટિવ. બરાબર, નામના અર્થમાં વધારો કરતું પદ. પછી વર્બ તો કે ક્રિયાપદ, ક્રિયા દર્શાવતું પદ. એની પછી જોયું એડવર્બ તો કે ક્રિયા વિશેષણ, ક્રિયાની વિશેષતા રજૂ કરતું અથવા ક્રિયાના અર્થમાં વધારો કરતું પદ. પછી જોયું કંજક્શન, કોઈ પણ બે અથવા બે કરતાં વધારે વાક્યો, નામ, સંજ્ઞા, ક્રિયા, ક્રિયાપદ વગેરેને જોડવા માટે વપરાતું પદ. પ્રેપોઝિશન, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ વગેરેની સ્થિતિ કે સમય અંગે માહિતી દર્શાવવા માટે વપરાતું પદ. અને આઠમું ઇન્ટરજેક્શન, ઉદ્ગાર દર્શક શબ્દ અથવા ઉદ્ગાર દર્શક પદ. બરાબર, તો આ 8 એ 8 કોન્સેપ્ટ તમને ખ્યાલ હોવી જોઈએ. ઉદાહરણ કોઈએ ગોખવાના નથી કે આવું આવે તો આવું આવે, આવું આવે તો આવું આવે. ડોન્ટ વરી. પ્રેપોઝિશનમાં તમે ભણ્યા, બરાબર, મેં તમને અલગ અલગ ઉદાહરણ તમને સમજાવ્યા 4-5, પણ એ તમારે ચિંતા કરવાની નથી કે ક્યારે ઇન્ટુ આવે ને ક્યારે ઇન આવે. એનો નિયમ તો સાહેબ તમે મને શીખવાડ્યો જ નહીં. બરાબર, આટલા નિયમ નથી, ઘણા બધા નિયમ આવશે. ઓકે, ઇનમાં ઘણા બધા આવશે, ઇન્ટુમાં ઘણા બધા આવશે, ઓનમાં આવશે, અબોવમાં આવશે, ઓવરમાં આવશે, અપ આવશે, અપ ટુ આવશે, બીસાઇડ, બીસાઇડ્સ, અંડર. બરાબર, આવા ઘણા બધા પ્રેપોઝિશન છે આપણે ભણવાના છે. પણ અત્યારે તો માત્ર ને માત્ર બેઝિક કોન્સેપ્ટની વાત છે. આ બેઝિક કોન્સેપ્ટ છે તમને સમજાઈ ગયો હશે કે પ્રેપોઝિશન એટલે શું? તો કે આ વસ્તુ, બરાબર, આના માટે વપરાય. ઓકે, તો એટલી વસ્તુ તમારે ખાસ સમજવાની છે. બાકી ડિટેલમાં કંજક્શન છે, પ્રેપોઝિશન છે, બરાબર, એ બધા આપણે અલગ ટોપિકમાં આપણે જોવાના છીએ. બરાબર, પ્રેપોઝિશન તો પ્રેપોઝિશનનો આખો લેક્ચર જ પ્રેપોઝિશનનો હશે. બરાબર, કે ક્યારે કયું પ્રેપોઝિશન વપરાય, કેમ વપરાય, બરાબર, કયા નિયમ આવે. કંજક્શન તો એના અલગ અલગ કંજક્શન છે, એમાં આપણે ભણશું અલગ લેક્ચરમાં જ તે. બરાબર, તો આ બેઝિક કોન્સેપ્ટની વાત કરીએ. હવે આ પાર્ટ ઓફ સ્પીચ ઉપરાંત હજી કેટલાક તમારા જરૂરી જે ઇંગ્લિશમાં શીખવા જેવા કોન્સેપ્ટ છે એ છે. એમાં પહેલું પ્રેડિકેટ. બરાબર, પ્રેડિકેટ એટલે શું? તો કે પ્રેડિકેટ એટલે એને કહેવાય વિધેય. પ્રેડિકેટને શું કહેવાય? વિધેય કહેવાય. બરાબર, હવે પ્રેડિકેટ એટલે વિધેય થાય. વિધેય એટલે શું? તો કે વિધેય એટલે યાદ રાખવાનું કે કર્તા સિવાયનું વાક્ય. બરાબર, વિધેય તમને ફાઇન્ડ કરવાનું કે પ્રેડિકેટ મેળવવાનું કે તો કર્તા સિવાયનું વાક્ય આવશે, બીજું કશું નથી. બરાબર, હા, નામ એનું અઘરું છે. પ્રેડિકેટ આપણને ડરાવી દે કે આ શું હશે વળી. બરાબર, અને આપણે ઘણા બધાએ સાંભળ્યું પણ નહીં. ચાલો એક્ઝામ્પલ આપું છું. હું એમ કહું કે આઈ એમ
writing a story. I am writing a story. બરાબર, હું સ્ટોરી છે એ લખી રહ્યો છું. તો જો આમાં કરતા કોણ છે? સ્ટોરી લખવાની ક્રિયા કોણ કરે છે? આ, એટલે હું કરું છું. તો હું શું થયો? કરતા થયો. બરાબર. હવે તમને એમ કે ઉપરનું સેન્ટેન્સ તમને આપ્યું એને એમ કે ફાઇન્ડ ધ પ્રેડિકેટ. ફાઇન્ડ ધ પ્રેડિકેટ. બરાબર. તો પ્રેડિકેટ છે આ તમારો વિકલ્પ એ છે, આ તમારો વિકલ્પ બી છે, આ સી છે, અને આ આટલો છે એ તમારો વિકલ્પ છે એ ડી છે. બરાબર. તો કયો વિકલ્પ આવશે? એ, બી, સી કે ડી? એમાં છે, એમાં શું છે? ખાલી આઈ. બરાબર. બીમાં છે એમ રાઇટિંગ, સીમાં છે અ સ્ટોરી, અને ડીમાં છે એમ રાઇટિંગ અ સ્ટોરી. તો પ્રેડિકેટ એટલે શું? તો કે જો એમાં કરતા સિવાયનું બધું, એટલે આ કરતા આવી ગયું. બરાબર. કરતા સિવાયનું બધું જ વાક્ય લઈ લેવાનું, એટલે એમ રાઇટિંગ અ સ્ટોરી. તો કયો વિકલ્પ છે? તો કે જો એમ રાઇટિંગ અ સ્ટોરી, આ આપણો જવાબ છે. એટલે પ્રેડિકેટ એટલે આ સાચું છે. ખબર પડે છે? બીજું સેન્ટેન્સ આપનું કે રામ ઇઝ one of the cleverest student of the class. રામ એ ક્લાસમાં હોશિયાર છોકરામાંનો એક છે. બરાબર. તો વાત કોની કરી છે? રામની. આ રેમ નથી, આ રામ છે. બરાબર. આ રામ કરતા છે. તો પ્રેડિકેટ શું થશે? હવે બધાને સમજાઈ ગયું છે. પ્રેડિકેટ શું થશે? તો કરતા સિવાયનું બધું. એટલે આ આપણું શું થઈ જશે? પ્રેડિકેટ થઈ જશે. બરાબર. They are playing cricket. આવું છે. They are playing cricket. બરાબર. તો તેઓ ક્રિકેટ રમી રહ્યા છે. તેઓ એટલે શું થાય? ધે આર પ્લેઇંગ એટલે રમવું, અને ક્રિકેટ એટલે ક્રિકેટ, રમતનું નામ છે, કર્મ છે. બરાબર. તો પ્રેડિકેટ મેળવવાનું કે એ, બી, સી અને ડી, આ 4 વિકલ્પ હોય. બરાબર. એમાં તમારો વિકલ્પ એ છે ધે, આ બી છે, આ સી છે, અને ડી વિકલ્પ એવો છે આર પ્લેઇંગ ક્રિકેટ. આ તમારો ડી વિકલ્પ છે. તો તમારે છે એ જવાબ હોમવર્કમાં છે તૈયાર કરવાનો રહેશે. બરાબર. કે પ્રેડિકેટ આમાંથી કયું સાચું છે? મેં તમને સમજાવી દીધું. પ્રેડિકેટ એટલે કરતા સિવાયનું વાક્ય, વિધેય એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. બરાબર. ઓકે. તો આ વાત હતી પ્રેડિકેટ. આગળ આજ્ઞાર્થ વાક્ય. કેટલાક વાક્યો વિશે તમને સમજાવું. આજ્ઞાર્થ વાક્ય. બરાબર. આજ્ઞાર્થ વાક્ય. તો આજ્ઞાર્થ વાક્ય એટલે શું? તો સામાન્ય રીતે બધા જવાબ એવો આપતા હોય છે આજ્ઞાર્થ વાક્ય છે. બરાબર. એટલે આજ્ઞા દર્શાવતું વાક્ય. પહેલી વાત તો એ આજ્ઞાર્થ વાક્યને ઇંગ્લિશમાં શું કહેવાય? બરાબર. તો કે આજ્ઞાર્થ વાક્યને ઇંગ્લિશમાં કહેવાય ઇમ્પરેટિવ સેન્ટેન્સ. આજ્ઞાર્થ વાક્યને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇમ્પરેટિવ સેન્ટેન્સ. બરાબર. તો ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે શું થાય? આજ્ઞાર્થ વાક્ય થાય. કોઈ પણ એવું વાક્ય, આજ્ઞાર્થ વાક્ય એટલે શું? તો કોઈ પણ એવું વાક્ય કે જે એ આજ્ઞા, સલાહ, સૂચન, વિનંતી, હુકમ, આદેશ વગેરે દર્શાવતું. બરાબર. એવા વાક્યને શું કહેવાય? આજ્ઞાર્થ વાક્ય કહેવાય. એમાં સલાહ પણ આવે, સૂચન પણ આવે, હુકમ પણ આવે. બરાબર. વિનંતી પણ આવે. એ બધા જ વાક્ય આજ્ઞાર્થ વાક્ય કહેવાય. માત્ર ને માત્ર આજ્ઞા દર્શાવતું વાક્ય આજ્ઞાર્થ વાક્ય ન કહેવાય. ઓકે. હવે આપણને ખબર કેમ પડે કે આમાં સલાહ દર્શાવી છે, કે સૂચન છે, કે વિનંતી છે?
બરાબર. તો પરફેક્ટ આપણને શું આવડતું હોવું જોઈએ? એનું ગુજરાતી આવડવું જોઈએ. શું આવડતું હોવું જોઈએ? ગુજરાતી આવડતું હોવું જોઈએ, જે આપણી માટે હર હંમેશ માટે પોસિબલ નથી. એની પાછળનું કારણ છે કે આપણી પાસે એટલું શબ્દ ભંડોળ છે કે વાક્યનું આપણે ઇંગ્લિશ કરી શકતા નથી. બહુ ઓછું ક્ષુલ્લક શબ્દ ભંડોળ છે આપણી પાસે, બરાબર. તો ત્યારે આપણને ખબર કેમ પડે કે આપેલું વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે કે કેમ? તો ખાસ યાદ રાખવાનું છે કે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદથી થાય. બરાબર. આજ્ઞાર્થ વાક્યની શરૂઆત કેમથી થાય? ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદથી થાય છે. બરાબર. કેટલીક વાર શું હોય? તો કેટલીક વાર ક્રિયાપદ પહેલા પ્લીઝ અથવા કાઇન્ડલી જેવા કેટલાક વિનંતી કે સૂચન દર્શાવતા શબ્દો પણ હોય અને ત્યારબાદ ક્રિયાપદ હોય. બરાબર. મેં કીધું કે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત છે ક્રિયાપદથી થાય, તો કેટલીક વાર એવું પણ બને કે એની પહેલાં શું હોય? પ્લીઝ, કાઇન્ડલી, લેટ એવા બધા શબ્દો પણ હોય કે જે વિનંતી કે સૂચન દર્શાવતા હોય. બરાબર. તેવા શબ્દ પણ હોય. તો એવા શબ્દ હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે એ શબ્દ પછી આપણે જોવાનું એ શબ્દ પછી શું હોય? ક્રિયાપદ. તો એ પણ વાક્ય કેવું છે? આજ્ઞાર્થ વાક્ય. હું એમ કહું કે ગો ટુ યોર રૂમ, સોરી, હું તમને એમ કહું કે ગો ઇનટુ યોર રૂમ. બરાબર. ગો ઇનટુ યોર રૂમ, તારા રૂમમાં જા. બરાબર. તો ગો એટલે જાવું. આ શું કહેવાય? શું કહેવાય? શું કહેવાય? તમને કહું છું. હા, શું કહેવાય? ક્રિયાપદ કહેવાય. બરાબર. તો આ ક્રિયાપદથી શરૂ થયું. ગો ઇનટુ યોર રૂમ, તારા રૂમમાં જા. બરાબર. તો તારા રૂમમાં જા એટલે શું કરી છે? આજ્ઞા કરી છે. તો આજ્ઞાર્થ વાક્ય થયું. હું એમ કહું કે પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક. પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક. મહેરબાની કરીને. બરાબર. પ્લીઝ એટલે મહેરબાની કરીને મને મારા કામમાં મદદ કરો. તો હેલ્પ, હેલ્પ એટલે શું થાય? મદદ કરવી. બરાબર. હેલ્પ એટલે શું થાય? મદદ કરવી. તો જો અહીંયા પ્લીઝ શબ્દ આવ્યો છે તો પ્લીઝ એ પાછું ક્રિયાપદ નથી. આ ક્રિયાપદ છે તો કે નહીં, આ ક્રિયાપદ નથી. બરાબર. પણ આ જો હેલ્પ, હેલ્પ એટલે શું થાય? મદદ કરવી. આ શું છે? તો કે યસ, હેલ્પ એટલે મદદ કરવી. આ શું છે? ક્રિયાપદ છે. બરાબર. તો પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક. બરાબર. મહેરબાની કરીને મને મારા કામમાં મદદ કરો. તો આ વાક્ય પણ કેવું છે? આજ્ઞાર્થ વાક્ય છે. નકાર આજ્ઞાર્થ વાક્ય પણ આવી શકે. હું એમ કહું કે ડોન્ટ પાર્ક યોર વેહિકલ હિયર. ડોન્ટ પાર્ક યોર વેહિકલ હિયર. બરાબર. તો ડોન્ટ, ડોન્ટ એ શું છે? તો કે ડોન્ટ એ ડુ પ્લસ નોટ છે. બરાબર. ડોન્ટ પાર્ક યોર વેહિકલ હિયર. અહીંયા તમારા વાહન ન મૂકો. બરાબર. સૂચના છે, સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન છે તમને કે જ્યાં ત્યાં બરાબર તમે વાહન મૂકીને જતા રહ્યા હો તો આ સૂચના આવી કંઈક તમે લખેલી જો કે ડોન્ટ પાર્ક યોર વેહિકલ હિયર. અહીંયા તમારા વાહન ન મૂકો. બરાબર. તો ડોન્ટ એટલે ડુ નોટથી શરૂઆત થઈ. તો ડુ નોટથી શરૂઆત થઈ. ડુ છે એ ક્રિયાપદ નથી. શું છે? સહાયકારક ક્રિયાપદ છે. બરાબર. ટુ ડુના રૂપમાં છે. આપણે ભેણા વર્બની અંદર યાદ કરો તો ડુ નોટ એટલે ડોન્ટથી શરૂઆત થયું. બરાબર. તો આપેલું વાક્ય આ પણ કેવું છે? આજ્ઞાર્થ વાક્ય છે. બરાબર. હું એમ કહું કે ઓપન યોર બુક.
તમારી ચોપડી ખોલો. ઓપન યોર બુક, તમારી ચોપડી ખોલો. તો ઓપન એટલે ખોલવું, ખુલ્લું કરવું. બરાબર. તો ઓપન શબ્દ છે એ શું છે? ક્રિયાપદ છે. તો આ ઓપન શબ્દથી શરૂઆત થઈ, તો આ પણ વાક્ય કેવું છે? આજ્ઞાર્થ વાક્ય. દરેક લોકોને છે હોમવર્કમાં ખાસ યાદ રાખવાનું છે. 5 આજ્ઞાર્થ વાક્ય લખવા. બરાબર. હોમવર્કમાં તમારે 5 આજ્ઞાર્થ વાક્ય છે એ લખીને આવવાના છે. એ પણ કેમાં? તો કે એ આપણી ગુજરાતી ભાષામાં નહીં, કઈ ભાષામાં? ઇંગ્લિશ ભાષાની અંદર. બરાબર. આવા જ્યાં ત્યાં તમને આજ્ઞાર્થ વાક્ય છે એ જોવા મળશે. બરાબર. તમે હકાર લખો, લકાર લખો, ગમે એવા લખો, પણ આજ્ઞાર્થ વાક્ય હોવા જોઈએ. બરાબર. ઓકે. તો આ હતા આજ્ઞાર્થ વાક્ય. કંઈક ને કંઈક તમે તમારી જૂની ચોપડીમાં જોઈશો તો એમાં પણ તમને આજ્ઞાર્થ વાક્ય મળી રહેશે. બરાબર. ગોતવાનો પ્રયત્ન કરવાનો છે. એની પછીનો વાક્યનો પ્રકાર પ્રશ્નાર્થ વાક્ય. બરાબર. કયું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. प्रश्नार्थ वाक्य यानी के इंट्रोगेटिव सेंटेंस. बराबर. प्रश्नार्थ वाक्य कोने कहेवाय ए तो बधाने खबर ज छे. जे वाक्य में कोई बाबते शुं पूछवामां आव्युं होय, प्रश्न पूछवामां आव्यो होय, तो एवुं वाक्य शुं छे? प्रश्नार्थ वाक्य. प्रश्नार्थ वाक्य छे के केम ए आपणने खबर केम पड़े के आपेलुं वाक्य प्रश्नार्थ वाक्य छे? तो बधाने खबर पड़े के शुं आप्युं होय, तो के प्रश्नार्थ चिन्ह आप्युं होय. बराबर. प्रश्नार्थ चिन्ह इंग्लिश में शू कहवाय? शू कहवाय? क्वेश्चन मार्क कहवाय. शू कहवाय? क्वेश्चन मार्क. तो आ क्वेश्चन मार्क आपेलो होय એટલે આપણને ખબર પડે પ્રશ્નાર્થ વાક્ય છે. બરાબર. આ પ્રશ્નના કેટલા પ્રકાર છે? તો કે પ્રશ્નના મુખ્ય 2 પ્રકાર છે. આ પ્રશ્નાર્થ વાક્ય હોય એમાં 2 પ્રકારના પ્રશ્ન આવે. एक प्रश्न केवो होय तो कि एक प्रश्न केवो होय तो कि आवो होय. केवो? आवो. हूँ कहूं एवो. केवो? यस नो क्वेश्चन. एक प्रश्न केवो होय? यस नो क्वेश्चन प्रकारनो प्रश्न होय. अने बीजो क्वेश्चन केवो होय? WH क्वेश्चन होय. एटले WH प्रकारना प्रश्न होय. आ 2 प्रकारना प्रश्नार्थ वाक्य होय छे. बराबर. तो ए 2 प्रकारना प्रश्नार्थ वाक्य विषे समजीए. एमां पहेलुं समझिए कि यस के नो क्वेश्चन. पहला प्रकारनो प्रश्न यस के नो क्वेश्चन. ओके. तो यस एटले शुं थाय? तो कि तमने बधाने खबर छे यस एटले शुं थाय? हाँ. नो एटले शुं थाय? ना. आ तो खबर ज होवी जोईए. नहीतर हाँ पाडवानी होय ना थई जाय, नानी बदले हाँ थई जाय तो बहु मोटो लोचो थई जाय भाई. बराबर. तो आ तो बधाने खबर छे यस एटले हाँ अने नो एटले ना. तो जे प्रश्ननो जवाब, बराबर, प्रश्न नहीं, प्रश्न में जवाब न मळे. बराबर. जे प्रश्ननो जवाब केमां मळे? हाँ अथवा ना में मळतो होय एवा प्रश्नने केवो प्रश्न कहेवाय? यस नो क्वेश्चन कहेवाय. जे प्रश्ननो जवाब हाँ अथवा ना में मळे एवा प्रश्नने शुं कहेवाय? यस नो क्वेश्चन तरीके ओळखवामां आवतो होय छे. ओके. हवे आपणे खबर केम पड़े के जवाब हाँ में मळशे के ना में? तो के पाछुं हरी फरीने त्यां ज आव्युं. शुं आवडवुं जोईए? गुजराती आवडवुं जोईए. जो गुजराती आवडे तो ज आपणे खबर पड़े ने के जवाब केवा मळशे, हाँ के ना. बराबर. नहींतर प्रश्न आप्यो होय, प्रश्न समजाया वगर आपणे खबर केम पड़े के जवाब मळशे के नहीं मळे? ए खबर न पड़े. हाँ में मळशे के ना में मळशे तो पछीनी वात. ओके. तो खास एक बाबत याद राखवानी के यसनो क्वेश्चन होय ए यसनो क्वेश्चननी ओळख केम करशो? तो यसनो क्वेश्चन तमारे ओळखवो होय तो केम ओळखवानो? तो के यसनो क्वेश्चननी शरूआत क्रियापदथी अथवा सहायकारक क्रियापदथी थाय. जे आवा क्वेश्चन होय ने यसनो प्रकारना
બરાબર. તો યસનો ક્વેશ્ચન હોય એની શરૂઆત કાં તો ક્રિયાપદથી થાય અથવા તો સહાયકારક ક્રિયાપદથી થાય. હવે સહાયકારક ક્રિયાપદ કોને કહેવાય ને શું કહેવાય એ પાછું આપણે સમજી ગયા. બરાબર. ટુ ડુના રૂપો, ટુ હેવના રૂપો, મોડલ ઓક્ઝિલરી, ઓકે, ટુ બીના રૂપો, એ બધા સહાયકારક ક્રિયાપદ કહેવાય. આપણે વર્બની અંદર ખૂબ સારી રીતે એનો અભ્યાસ કર્યા છે. તો એ ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદથી જો કોઈ ક્વેશ્ચનની શરૂઆત થાય તો એ ક્વેશ્ચન કેવો બને? યસનો ક્વેશ્ચન બનતો હોય છે. ફોર એક્ઝામ્પલ તમે બધા આવું બોલતા હોય છે, મે આઈ કમ ઇન મેમ, મેમ અથવા સર. સર હોય તો તમે સર કહો, મેડમ હોય તો મેમ કહો. બરાબર. મે આઈ કમિંગ સર અથવા મે આઈ કમિંગ મેમ. તો મેથી શરૂઆત થઈ તો મે એ શું છે? તો કે એમ એ છે, મોડલ ઓક્ઝિલરી છે, સ્વતંત્ર સહાયકારક ક્રિયાપદ છે. બરાબર. બેન અથવા સર, હું અંદર આવું, પરવાનગી માપવા માટે કેનો ઉપયોગ થાય? મેનો ઉપયોગ થાય. મે આઈ હેલ્પ યુ, હું તમને મદદ કરું. બરાબર. તો જો મે આઈ કમ ઇન સર, સર આવું, એનો જવાબ કેવો મળશે? હા અથવા નામાં જવાબ મળશે. બરાબર. તમે આમનામ બહાર ગયા છો ને પછી તમારે આવવું છે તો હા પાડશે, ને તમે કંઈક તોફાન કરીને બહાર ગયા ને તમે રિક્વેસ્ટ કરી સર હું આવું તો ના પાડશે. ખેલ નાખીને ગયા હોય ક્લાસની અંદર સરસ મજાના. બરાબર. હા. તો એ જવાબ કેવો મળશે? હા અથવા નામાં. તો એ કેવો ક્વેશ્ચન કહેવાય? યસનો ક્વેશ્ચન કહેવાય. બરાબર. ડુ યુ લાઈક પબજી? બરાબર. ડુ યુ લાઈક પબજી? તમને પબજી ગમે છે? છોકરા બધા મોજમાં આવી ગયા છે, પબજીનું વાક્ય આવ્યું. બરાબર. તમને પબજી ગમે છે? તો જો પબજી ગમે છે જવાબ કેવો મળશે? હા અથવા નામાં. યસ અથવા નોમાં જવાબ મળશે ને. બરાબર. તો પ્રશ્નની શરૂઆત કેનથી થઈ? ડુથી થઈ. કેનથી થઈ? ડુથી. બરાબર. તો આ શું કહેવાય? સહાયકારક ક્રિયાપદ કહેવાય. તો આ કેવો ક્વેશ્ચન કહેવાય? યસનો ક્વેશ્ચન કહેવાય. બરાબર. કેન યુ સ્પીક ઇંગ્લિશ? સ્પીક ઇંગ્લિશ. કેન યુ સ્પીક ઇંગ્લિશ? તો કેનનો ઉપયોગ થયો. કેન એટલે શકવું, કોઈ પણ કાર્ય કરવા માટે સમર્થ હોવું. બરાબર. અથવા પરવાનગી માટે પણ કેનનો ઉપયોગ થાય. કેન યુ સ્પીક ઇંગ્લિશ? તમે ઇંગ્લિશ બોલી શકો છો? તમારી અંદર એટલી કેપેસિટી છે, તમારી અંદર એટલી કાબલિયત છે, આવડત છે, એબિલિટી છે કે તમે ઇંગ્લિશ બોલી શકો છો. બરાબર. તો એના માટે કેનનો ઉપયોગ થાય. તો કેન યુ સ્પીક ઇંગ્લિશ? બરાબર. તો જવાબ કેવો મળશે? હા અથવા ના. બરાબર. નો આઈ કાન્ટ સ્પીક ઇંગ્લિશ. બરાબર. યસ આઈ કેન સ્પીક ઇંગ્લિશ. તો જવાબ હા અથવા નામાં મળશે. તો આ ક્વેશ્ચન પણ કેવો ક્વેશ્ચન કહેવાય? યસનો ક્વેશ્ચન કહેવાય. કેવો ક્વેશ્ચન કહેવાય? યસનો ક્વેશ્ચન. તો પ્રશ્નના પ્રકારમાં પહેલા પ્રકારનો પ્રશ્ન હતો કયો? તો કે યસનો ક્વેશ્ચન. જે પ્રશ્નનો જવાબ હા અથવા નામાં મળે, બરાબર, એને કેવો પ્રશ્ન કહેવાય? યસનો ક્વેશ્ચન કહેવાય. ઓકે. હવે બીજા પ્રકાર વિશે સમજીએ. બીજો પ્રકાર હતો આપણો WH ક્વેશ્ચન. બરાબર. WH ક્વેશ્ચન, WH પ્રકારના પ્રશ્નો. તો આ કોને કહેવાય? WH પ્રકારના પ્રશ્નો કોને કહેવાય? તો એની વાત કરું. WH પ્રકારના પ્રશ્નો કોને કહેવાય? બરાબર. તો કે જે પ્રશ્નનો જવાબ હા અથવા નામાં ન મળે, આનો જવાબ હા કે નામાં મળશે નહીં. બરાબર. જે પ્રશ્નનો જવાબ હા અથવા નામાં ન મળે, તેમજ જે પ્રશ્નની રચના માટે કેટલાક ખાસ શબ્દનો ઉપયોગ કરવો પડે,
જે પ્રશ્નનો જવાબ હા અથવા નામાં ન મળે તેમજ જે પ્રશ્નની રચના કરવા માટે કેટલાક ખાસ શબ્દનો ઉપયોગ કરવો પડે તેવા પ્રશ્નને WH ક્વેશ્ચન કહેવાય. આ WH ક્વેશ્ચન તમારા માટે ખૂબ જ મહત્વના છે. ધોરણ 9માં 3 માર્કમાં પૂછવામાં આવે છે અને ધોરણ 10માં 4 માર્કમાં પૂછવામાં આવે છે. MCQ બેઝ ક્વેશ્ચન છે. બરાબર. તમને એક સેન્ટેન્સ આપવામાં આવ્યું છે, સેન્ટેન્સમાં છે જવાબ નીચે અંડરલાઈન છે. બરાબર. અને એ જવાબ ઉપરથી તમારે એવો પ્રશ્ન બનાવવાનો છે કે જે તમે પ્રશ્ન બનાવો એનો જવાબ શું આવવો જોઈએ, તો તમે જે શબ્દ અંડરલાઈન કરેલી હોય એ શબ્દ શું આવવો જોઈએ, જવાબ આવવો જોઈએ. બરાબર. એવો તમારે પ્રશ્ન બનાવવાનો છે. એટલે એ 3 માર્કમાં 4 માર્કમાં પૂછાય છે. અત્યારે આપણે ખાલી બેઝિક સમજીએ છીએ. બરાબર. આખો ટોપિક પાછા એ આખા લેક્ચરમાં છે, ભણશું. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં ભણશું કે આનો સ્પેશિયલ એક લેક્ચર WH ક્વેશ્ચન. એટલે ટેન્શન ન લેતા, અત્યારે ખાલી સમજવાનું WH ક્વેશ્ચન કોને કહેવાય. હું એમ કહું કે વોટ ઇઝ યોર નેમ. વોટ ઇઝ યોર નેમ. તમારું નામ શું છે. બરાબર. તમારું નામ શું છે. તો જો જવાબ મળશે કેમાં, તમારું નામ શું છે કે હા, શું છે તો નહીં. જવાબ હા કે નામાં મળશે નહીં. બરાબર. તમે શું કહેશો, આવો તમને પ્રશ્ન પૂછ્યો હોય તો તમે તમારું નામ આપશો. બરાબર કે માય નેમ ઇઝ અક્ષય, મારું નામ અક્ષય છે. બરાબર. હા તો તમે શું આપશો, એનો જવાબ આપશો. તો જવાબ હા નામાં મળે નહીં. બરાબર. અને જો આ શું શબ્દ વડે પ્રશ્નની રચના થઈ. બરાબર. તમારે નામ પૂછવા માટે શેનો ઉપયોગ કરવો પડશે, શું શબ્દનો ઉપયોગ કરવો પડશે. તો આ વોટ વડે પ્રશ્ન બન્યો તો એ કેવો પ્રશ્ન કહેવાય, WH ક્વેશ્ચન કહેવાય. બીજો ક્વેશ્ચન, વેર ડુ યુ લીવ. તમે ક્યાં રહો છો. તો વેર એટલે શું થાય, ક્યાં. બરાબર. વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો. તો ક્યાં એ સ્થળ દર્શાવે છે. બરાબર. એમાં તમે હા કે નામાં જવાબ આપી શકશો નહીં. ક્યાં રહો છો તો કે નહીં, અમે રહેતા નથી. હા એવો જવાબ આપશે નહીં, એવો જવાબ તમે આપશો નહીં. બરાબર. તો આ સ્થળ પૂછવા માટે વપરાય. એટલે વેર એ પણ કેવો કહેવાય, WH ક્વેશ્ચનથી બનતો ક્વેશ્ચન છે. આ વેરથી બન્યો એટલે. પછી એમ કહું કે વાય આર યુ ક્રાઇંગ. તમે શા માટે રડી રહ્યા છો. બરાબર. વાય આર યુ ક્રાઇંગ, તમે શા માટે રડી રહ્યા છો. તો વાય એટલે શું થાય, શા માટે અથવા કેમ. બરાબર છે. તો આ વાય છે એ શું દર્શાવશે, કારણ અંગે પૂછવા માટે વાયનો ઉપયોગ થાય. બરાબર. તો આ વાયથી ક્વેશ્ચન બન્યો એ કેવો ક્વેશ્ચન છે, WH ક્વેશ્ચન છે. ઓકે. તો આ હતા પ્રશ્નના 2 પ્રકાર. બરાબર. તો આ આજે આપણે ઘણું બધું છે માહિતી મેળવી ચૂક્યા છીએ. બરાબર. પ્રેપોઝિશન કોને કહેવાય, કન્જક્શન કોને કહેવાય, ત્યારબાદ આપણે વાક્યના પ્રકાર એના વિશે પણ થોડી ચર્ચા કરી. ખાસ જે હોમવર્ક છે, હોમવર્કમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આ બધા જે તમે બધું ભણ્યા છો એ બધું તમારે એકવાર લખી નાખવાનું છે ખૂબ સારી રીતે. બરાબર. અને આજ્ઞાર્થ વાક્ય મેં તમને 5 ગોતી પાડવાના કીધા, એ આ 5 આજ્ઞાર્થ વાક્ય છે તમારે લખી નાખવાના છે. ઓકે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.